વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મિડલ ઇસ્ટના દેશોને પ્રવાસની જે ઐતિહાસિક બનવા જઈ રહ્યો છે, અબુધાબીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચી ચૂક્યા છે। વિવિધ એમઓયુ અત્યારે થઈ રહ્યા છે, પણ વડાપ્રધાન જ્યારે પહોંચ્યા ત્યારે ગાર્ડ ઓફ ઓનરથી વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું, ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। અને સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અબુધાબી પહોંચ્યા છે અને અહીંયા બીએપીએસ મંદિરનું તેઓ ઉદ્ઘાટન કરવાના છે। બીએપીએસ મંદિરમાં તેઓ પૂજા અર્ચનામાં પણ સામેલ થવાના છે અને આવતીકાલે સાંજે આ મંદિર લોકો માટે ખુલ્લું મુકાવાનું છે। એની પહેલાં સવારે પૂજા વિધિ થવાની છે, એમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા આ મંદિરમાં આ જે લોકાર્પણ થવાનું છે અથવા તો કહો કે ઉદ્ઘાટન થવાનું છે મંદિરનું, એમાં સામેલ થવાના છે। ખાસ ઉપસ્થિત રહેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં પહોંચ્યા છે। એક ઐતિહાસિક ઘટના છે કે જે મુસ્લિમ દેશો છે એની અંદર સનાતન મંદિર બન્યું છે અને મંદિર ભવ્યાતિ ભવ્ય છે। મલેશિયાના સ્ટ્રક્ચરલ એન્જિનિયરે જ્યારે આ મંદિર વિશે વાત કરી હતી તો એમણે કહ્યું હતું કે મંદિર માટે જ્યારે અમે ફાઉન્ડેશન સ્ટોન શોધી રહ્યા હતા, ફાઉન્ડેશનની જગ્યા શોધી રહ્યા હતા, ત્યારે એ મંદિરની નીચેથી 1 જ મીટર અમે ખોદાણ કર્યું અને ત્યાંથી એટલો મોટો ખડક મળ્યો, ખૂબ મજબૂત ખડક હતો અને એમના એ શબ્દો હતા કે આ મંદિર છે એ હાથીની અંબાડી પર બેઠેલા કબૂતર જેવું છે અને અદ્ભુત મંદિર બનીને તૈયાર છે। આ ઐતિહાસિક ક્ષણ અત્યારે આપ જોઈ રહ્યા છો। ધવલ મારી સાથે છે, ધવલ પાસેથી વિસ્તારથી જાણીએ। જી નુપુર, વડાપ્રધાન મોદીનો મિડલ ઇસ્ટના દેશોનો આ પ્રવાસ હિન્દુસ્તાનનો જય જયકાર બોલાવી રહ્યો છે। જેવી રીતે સરયુના કાંઠે અયોધ્યામાં ભગવાન શ્રી રામલલા બિરાજમાન થયા અને વિશ્વમાં કરોડો સનાતન ધર્મીઓનો જય જયકાર થયો, એવી જ રીતે અબુધાબીમાં એક હિન્દુ મંદિર નિર્માણ પામ્યું છે અને એની કાલે પ્રાણ પ્રતિષ્ઠા છે અને વડાપ્રધાન મોદી એમાં સામેલ થવાના છે, એ કે સનાતન ધર્મ માટે ખૂબ મોટી વાત છે। આ સાથોસાથ યુએઈના પ્રેસિડેન્ટ અને વડાપ્રધાન મોદી જે હાલ જ પહોંચ્યા છે ને એનું ભવ્યથી ભવ્ય સ્વાગત થયું। તેને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું અને આ બંને દેશો વચ્ચેના સંબંધોની આ એક નવી જ રૂપરેખા તૈયાર થઈ હોય। આ બંને દેશોએ યુએઈના પ્રેસિડેન્ટ થોડા સમય પહેલાં જ ભારતના પણ પ્રવાસે આવ્યા હતા અને આજે વડાપ્રધાન મોદી લગભગ 1 થી 1.5 મહિના બાદ ત્યાં પહોંચ્યા છે। મહત્વનું છે કે બંને દેશો વચ્ચે વ્યાપારિક સંબંધો પર દ્વિપક્ષીય બેઠક પણ યોજાઈ છે, જેમાં વિદેશ મંત્રી એસ જયશંકર પણ તેમની સાથે હાલ હાજર છે અને વ્યાપારિક સંબંધોની સાથે સાથે અન્ય સંબંધો અને સંરક્ષણના મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી છે। મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 65,000 ભારતીયોને સંબોધન કરવાના છે અને એક અલ્હાન મોદી નામના કાર્યક્રમનું ત્યાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। એક સ્ટેડિયમની અંદર ખૂબ જ મોટું આયોજન છે, જ્યાં ભારતીયો અત્યારે આતુરતાથી વડાપ્રધાન મોદીની રાહ જોઈ રહ્યા છે। જે યુએઈની અંદર વડાપ્રધાન મોદીના આ કાર્યક્રમ પહેલાં જ ત્યાં ગુજરાતી ઝલક દેખાઈ રહી છે, એવા વિઝ્યુઅલ્સ પણ સામે આવ્યા છે કે ગુજરાતી ગરબાથી લઈને ભારતીય લોકનૃત્યોના નાચગાન થઈ રહ્યા છે અને ગીતો ગવાઈ રહ્યા છે। ત્યાં ગોતીલો ગીત જે ગુજરાતનું ફેમ ગીત બન્યું છે એ ગીત પણ ગવાવાનું છે અને સાથે સાથે સમગ્ર ભારતીય સંસ્કૃતિની યુએની અંદર ઝાંખી થવા જઈ રહી છે। જી મોદી, બિલકુલ ધવલ, સમગ્ર સંસ્કૃતિની યુએઈની અંદર ઝાંખી થવા જઈ રહી છે। અદ્ભુત દ્રશ્યો અત્યારે દેખાઈ રહ્યા છે ટીવી સ્ક્રીન ઉપર અને એની સાથે સાથે ભવ્યાતિ ભવ્ય સ્વાગત પણ થવાનું છે। એની સાથે કેટલાક એમઓયુ પણ થયા છે। બંને જે રાષ્ટ્રો છે, બંને રાષ્ટ્રોની વચ્ચે પણ મહત્વના કરારો થઈ રહ્યા છે, વ્યાપારિક એમઓયુ એ થઈ રહ્યા છે, મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ। એના વિશે પણ થોડું, કારણ કે ભારતની તાકાત છે, સ્વાભાવિક રીતે વિશ્વની અંદર સૌથી મોટું બજાર ભારત છે અને એનો ફાયદો ભારતને મળતો દેખાઈ રહ્યો છે। જી નુપુર, આપને જણાવી દઉં કે ગઈકાલે જ અમિત શાહ ગૃહમંત્રી જેઓ ગુજરાતના પ્રવાસે હતા અને એમણે બહુ સરસ વાત કરી હતી કે મોદીની ત્રીજી ટર્મની અંદર એ વિશ્વગુરુ બનશે, એટલે કે એવી રીતે કે 2047ની અંદર વિશ્વમાં પ્રથમ અર્થતંત્ર આવશે એવી દિશા દેખાઈ રહી છે। રશિયા સાથે ભારતના સંબંધો, અમેરિકા સાથે ને હવે યુએઈ સાથેના સંબંધો, યુએઈ સાથે આપણે જે કન્વર્ઝેશન પેટ્રોલિયમનો ડોલરમાં કરતા હતા એ રૂપિયામાં કરવા માંડ્યા છીએ અને સાથે સાથે ઘણા બધા વ્યાપારિક સંબંધો પર ડેવલપ થઈ રહ્યા છે। તો એની સાથે સાથે આપને જણાવી દઈએ કે એવી પણ વ્યાપારિક સંબંધો અને સંરક્ષણના મુદ્દાઓ પર યુએઈ અને ભારત વચ્ચે ચર્ચાઓ થઈ છે। જ્યારે વાઇબ્રન્ટ ગુજરાત હતી ત્યારે પણ દુબઈ અને યુએઈના ઘણા બધા વેપારીઓએ ભારતની અંદર ઇન્વેસ્ટમેન્ટ પણ કર્યું છે, ગુજરાતમાં પણ ખાસ કરીને ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે। એટલે વ્યાપારિક સંબંધોની જો વાત કરવામાં આવે તો ભારત અને યુએઈ વચ્ચેના વ્યાપારિક સંબંધો હવે ખૂબ જ ગાઢ બની રહ્યા છે અને આવનાર સમયની અંદર ભારતના અર્થતંત્રમાં પણ યુએઈની ખૂબ મોટી ભાગીદારી રહેશે અને આ ભાગીદારીથી ગુજરાતને પણ ખૂબ મોટો ફાયદો થવા જઈ રહ્યો છે। જી બિલકુલ, ગુજરાતને પણ ખૂબ ફાયદો, ભારતને પણ ફાયદો અને અત્યારે જે અલ્હાન મોદી કાર્યક્રમ થવાનો છે એની એક ઝલક એક બાજુ અમે આપને બતાવી રહ્યા છીએ, બીજી બાજુ એ ભવ્ય મંદિર બીએપીએસનું બનીને તૈયાર છે। 70% ઉપરનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે મંદિરનું અને બસ પ્રાણ પ્રતિષ્ઠા અને એની રાહ જોવાઈ રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આવતીકાલનો કાર્યક્રમ છે, ભારતીય સમય અનુસાર સવારે
8 વાગ્યાથી 9:30ની વચ્ચે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે અને સાંજે 6 વાગ્યાથી શરૂ કરી અને 9:30 સુધી એ મંદિર લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં પોતાનો સમય આપવાના છે અને ખાસ આમંત્રણ તેના માટે આપવામાં આવ્યું છે. અને આ જે દ્રશ્યો બીજી બાજુ તમે જોઈ રહ્યા છો, અત્યારે અબુધાબીની અંદર જાણે કે ભારત ઊભું થઈ ગયું હોય એવું લાગી રહ્યું છે. 30 લાખની વસ્તી છે અબુધાબીની અંદર ભારતીયોની. 30 લાખ એટલે કે 35% લોકો, 35 લાખ ભારતીયો એટલે કે કુલ 30% ભારતીયો વસ્તી ધરાવે છે અબુધાબીની અંદર. અને એક નાનકડું એવું ભારત પણ ત્યાં વસેલું છે અને એ અદ્ભુત દ્રશ્યો અત્યારે દેખાઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે જે B2B મીટિંગ કરી રહ્યા છે અને એની સાથે સાથે કેટલાક MOU પણ થયા છે. મહત્વના MOU થયા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના મહંતો, સંતો પણ અહીંયા કાર્યક્રમની અંદર હાજર દેખાઈ રહ્યા છે. ભગવા રંગની અંદર કપડાં પહેરેલા લોકો પણ દેખાઈ રહ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત ઝીલવા માટે અબુધાબી છે, મિડલ ઇસ્ટનો દેશ છે, આકરો તાપ છે, પણ આકરા તાપની વચ્ચે પણ ઘણા બધા લોકો અત્યારે બેઠેલા દેખાઈ રહ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનની રાહ જોઈ રહ્યા છે. અને ક્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા આવે, સંબોધન કરે અને હકડે ઠઠ મેદનીથી આ સ્ટેડિયમ થોડી જ વારની અંદર ભરાઈ જવાનું છે એ પણ નક્કી છે. અને આ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીયોને અહીંયા સંબોધન કરવાના છે. 2018-2019માં યુએઈની વડાપ્રધાને મુલાકાત લીધી હતી. 2019માં યુએઈ સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન આપ્યો હતો અને સન્માનથી વડાપ્રધાનને નવાજ્યા હતા. ઓર્ડર ઓફ જાયદથી વડાપ્રધાનને સન્માનિત કરવામાં આવ્યા હતા જૂન 2022 અને જુલાઈ 2023માં પણ વડાપ્રધાન દુબઈ ગયા હતા. દુબઈની તેમણે મુલાકાત લીધી હતી અને હવે ફરી એકવાર આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એ દુબઈની અંદર એટલે અબુધાબીની અંદર અત્યારે ઉપસ્થિત છે. અબુધાબીની અંદર એ અદ્ભુત મંદિર બનીને તૈયાર છે અને એ મંદિરમાં હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંતો મહંતો દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે અને ત્યારબાદ એ મંદિર ખુલ્લું મૂકવામાં આવશે. મંદિરની ખાસિયતો અહીંયા જો વાત કરવામાં આવે તો જે ફાઉન્ડેશન છે મંદિરનું ખૂબ મજબૂત બનાવવામાં આવ્યું છે. કેટલાક તત્વો એવા હોય છે. અહીંયા એક પ્રશ્ન એ હતો કે મંદિરની અંદર જો રેતી હોય, એ કન્સ્ટ્રક્શનની રેતી મંગાવવા માટે અહીંયા એક મોટો પ્રશ્ન હતો કે ક્યાંથી લાવવી, કેવી રીતે લાવવી. પણ એક ચમત્કાર જેવી વસ્તુ એવું કહેવામાં આવી રહ્યું છે, સાંભળવામાં આવી રહ્યું છે કે જે મંદિરની રેતીની અંદર જે વાપરવામાં આવે એ રેતી રેગિસ્તાનની રેતી વાપરવામાં આવી છે. જનરલી રેગિસ્તાનની રેતીની અંદર, રણની રેતીની અંદર અમુક એવા તત્વો હોય છે કે જે પાયાની અંદર લૂણ લગાડી શકે છે, પણ આ તત્વોની ગેરહાજરી ચમત્કારિક રીતે આ રણની અંદર જોવા મળી હતી અને એ જ રીતિનો સીધો ઉપયોગ કરી દેવામાં આવ્યો હતો. અને આ મંદિર 13.5 એકરની જગ્યામાં બનાવાયું છે. આટલું મોટું મંદિર છે તો વિચાર કરો કે જે કહેવાય રહ્યું છે મલેશિયાના સ્ટ્રક્ચરલ એન્જિનિયર દ્વારા જે કહેવામાં આવ્યું કે એની નીચે જે ફાઉન્ડેશન સ્ટોન અમને જે મળ્યો છે, મોટો સ્ટોન મળ્યો છે, એટલે કે એક મોટો ખડક મળ્યો છે, એ કેટલો વિશાળ હશે કે જેની ઉપર આ મંદિર બનાવવામાં આવ્યું છે કે જ્યારે તેમણે એવું કહ્યું હોય કે હાથીની અંબાડી ઉપર બેઠેલા એક કબૂતર જેવું આ મંદિર જ્યારે અમે એને સ્ટ્રક્ચરલ રીતે જોઈએ છીએ તો એ અમને દેખાઈ રહ્યું છે. અને આ મંદિરની એ ઝલક છે કે જ્યાં ધજા પતાકાઓ ફરકી રહી છે. બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એ પ્રસન્ન ચહેરો દેખાઈ રહ્યો છે. ગુલાબી પથ્થર રાજસ્થાનથી લાવવામાં આવ્યા હતા આ મંદિરના બાંધકામ માટે અને એની સાથે સાથે આ મંદિરના પથ્થર લાવવા માટે જે પાટિયા અંદર ગોઠવવામાં આવ્યા હતા એમાંથી જ બેન્ચનો પણ અહીંયા આગળ નિર્માણ કરવામાં આવ્યું છે. બેન્ચો બનાવવામાં આવી છે અને એક જે મંદિર બનાવવા માટે જે ફ્લાય એશ કહેવામાં આવે છે, સિમેન્ટ ફ્લાય એશ, એનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે ગ્રીન મંદિર તરીકે પણ કાર્બન ઉત્સર્જન ઓછું થાય એનો પણ એ અહીંયા આગળ એક મહત્વનું ને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ પ્રવાસ, દુબઈનો યુએઈનો આ પ્રવાસ અથવા તો અબુધાબીની અંદર જે મંદિર બની રહ્યું છે વડાપ્રધાનના હસ્તે ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, પૂજા અર્ચના થવા તો જઈ જ રહી છે, પણ કૂટનૈતિક રીતે, રાજનૈતિક રીતે અને વ્યાપારિક રીતે આ પ્રવાસ કેટલો મહત્વનો છે વિકાસ પાસેથી જાણીએ. બિલકુલ ખૂબ જ મહત્વનો આ પ્રવાસ છે અને 7મી વાર પ્રધાનમંત્રી મોદી અહીંયા યુએઈ પહોંચ્યા છે. હાલ દ્વિપક્ષીય વાતચીત થઈ રહી છે, વાટાઘાટો થઈ રહ્યા છે અને તમે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રૂપે કાર્ડ છે તેનો પણ અહીંયા ઉપયોગ કરવાની શરૂઆત થઈ ચૂકી છે. એટલે કે યુપીઆઈ સિસ્ટમ છે તેને પણ આપણે વિશ્વભરમાં અત્યારે લઈ જવાની એક પ્રથા ચાલી રહી છે અને સૌથી મહત્વની બાબત એ છે કે આપણે જે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે તેના પર ખાસ ભારતનું અત્યારે ધ્યાન છે. આપણે કોઈ એવા સંગઠનમાં જોડાતા નથી, પરંતુ બંને દેશ વચ્ચે પરસ્પર એવા સારા વેપાર થાય તે માટે અત્યારે પ્રયત્નો પણ થઈ રહ્યા છે. આપણે મોટી માત્રામાં જે એનર્જી માટે આપણે ત્યાંથી આપણે મંગાવતો હોય છે યુએથી, તે બાબતે પણ મહત્વના કરાર થઈ શકે છે. સાથે સાથે 1972થી આપણા જે રાજનયિક સંબંધો છે યુએઈ સાથે તેની શરૂઆત થઈ હતી, તેનો આજે એક નવો અધ્યાય લખાઈ રહ્યો છે અને આપણો મુખ્ય જે ભાર એના પર જ છે
છે કે જે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે, હજુ સુધી યુએઈ અને ભારત વચ્ચે કોઈ આવો એફટીએ થયું નથી, પરંતુ આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કદાચ થાય તો નવાય નહીં. અને આગળ વાત કરવી છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ પ્રવાસ છે ઐતિહાસિક છે સ્વાભાવિક રીતે જ, અને ઘણા બધા ફાયદા ભારતને થવા જઈ રહ્યા છે. અને દરેક જગ્યાએ અલગ અલગ દેશોની અંદર જ્યાં ભારત દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા યુપીઆઈની શરૂઆત કરવામાં આવે છે, ભારતીય રૂપિયો ચલણમાં લાવવામાં આવે છે, સ્પષ્ટ રીતે દેખાય છે કે રૂપિયાને એક ગ્લોબલ ચલણ બનાવવા માટેનો આ પ્રયાસ થઈ રહ્યો છે કે આવનાર સમયની અંદર પાઉન્ડ હોય કે ડોલર હોય એની જેમ એક ગ્લોબલ ચલણ છે એ રૂપિયો બને એવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આગળ વાત કરવી છે, દિલ્હીની બોર્ડરો સીલ થયેલી છે એની, કારણ કે 3 કાનૂન જે બનાવવામાં આવ્યા હતા જેના માટે આંદોલન થયું હતું એ તો પાછા ખેંચી લેવામાં આવ્યા, પણ એ પછી હવે જ્યારે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે દિલ્હીની બોર્ડરો ઉપર ફરી એકવાર ખેડૂતોનો જમાવડો શરૂ થઈ ચૂક્યો છે. ન માત્ર જમાવડો પણ જબરજસ્ત પ્રદર્શન થઈ રહ્યા છે ત્યાં સુધી કે બોર્ડરો ઉપર બેરિકેડ ગોઠવવામાં આવ્યા છે. બેરિકેડ તોડી અને ખેડૂતો પ્રવેશવાના પ્રયત્નો કરી રહ્યા છે. આજે અંધાધૂંધી અને અફરાતફરી જોવા મળી શંભુ બોર્ડર ઉપર કે જ્યાં આગળ ખેડૂતો અને પોલીસ આમને સામને આવી ગયા હતા. ત્યાં સુધી પરિસ્થિતિ પહોંચી ગઈ કે પહેલી વાર ક્યારેક ભારતના ઇતિહાસમાં એવું બન્યું છે કે ડ્રોનથી ટીયર ગैसના શેલ્સ છોડવા પડ્યા હોય. દિલ્હી हरियाणा बॉर्डर હોય. देखिए हम लोग इस वक्त दिल्ली के गाजीपुर बॉर्डर पे हैं और अभी फ़िलहाल जहाँ पे आप जिस तरह का नज़ारा देख रहे हैं इसी तरह का नज़ारा दिल्ली के सभी बॉर्डर जिसमें सिंगू और टिकरी है। और ये सारा कुछ इस वजह से है कि किसान मजदूर मोर्चा की तरफ से जो है किसानों की तरफ से एक मार्च का दिल्ली कूच का ऐलान किया गया है। और उस कूच के आज पहले दिन ही पंजाब और हरियाणा का जो शंभू बॉर्डर है वहाँ पर एक तनाव की स्थिति देखने को मिली और जिसमें न सिर्फ किसानों के द्वारा जो है जो पुलिसकर्मी हैं उनके ऊपर पत्थरबाजी की गई, बल्कि किसानों का हरियाणा में प्रवेश रोकने के लिए जो पुलिसकर्मी हैं उनकी तरफ से न सिर्फ वाटर कैनन का इस्तेमाल किया गया बल्कि टीयर गैस का भी इस्तेमाल किया गया। और टीयर गन से ही इस्तेमाल नहीं किया गया बल्कि ड्रोन के जरिए भी जो टीयर गैस है वो किसानों के बीच ले जा करके छोड़ी गई ताकि किसान तितर बितर हों। और जो उनका फोर्स बना हुआ है, क्यों फोर्स का मतलब ये है कि किसान ट्रैक्टर से न सिर्फ जो बैरिकेटिंग की गई थी उसके ऊपर हमला कर रहे थे बल्कि पत्थरबाजी कर रहे थे, बड़ा जमावड़ा था। और किसी तरह से उनको तितर बितर करने के लिए पुलिस ने न सिर्फ ये टीयर गैस छोड़े, वाटर कैनन का इस्तेमाल किया बल्कि लाठीचार्ज भी किया और कई सारे जो प्रदर्शनकारी हैं उनको हिरासत में लिया गया। फिलहाल तनाव की स्थिति है और अभी थोड़ी शांति जरूर बनी हुई है, लेकिन 11 बजे से लगातार पुलिस और किसानों के बीच संघर्ष एकदम से जारी है। हालांकि इस बीच पंजाब और हरियाणा का जो हाईकोर्ट है वहां पर मामले की सुनवाई हुई। हाईकोर्ट की तरफ से कहा गया कि किसी भी અને હવે વાત રાજનીતિની. રાજનીતિમાં ચૂંટણીની તૈયારીઓની આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર કે જેણે ઉમેદવારો જાહેર કરવાના શરૂ કરી દીધા છે. આમ તો કહેવામાં આવી રહ્યું હતું કે આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય, આ બધા ઇન્ડિયા એલાયન્સમાં લડશે, પણ લોકસભામાં આપના વધુ એક ઉમેદવારની જાહેરાત થઈ ચૂકી છે. બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા ભાવનગર લોકસભાથી ચૂંટણી લડવાના છે. ભરૂચ બેઠક પર પહેલા જ કેજરીવાલ આવ્યા હતા ત્યારે ચૈતર વસાવાના નામની જાહેરાત કરી દીધી હતી અને હવે વધુ એક બેઠક ઉપર જાહેરાત થઈ છે. ચોક્કસપણે અમે જોવી તો ગુજરાતની અંદર અમને ગત વિધાનસભામાં 13 કરતાં વધારે પર્સન્ટેજ મત મળેલા છે આમ આદમી પાર્ટીને, એટલે કે અમારે મેરિટની દ્રષ્ટિએ જોઈ તો આમ આદમી પાર્ટીની ભાગમાં 8 જેવી સીટ આવી શકે તેમ છે. એટલે અમે ક્રમશઃ 8 જેટલા ઉમેદવારો ગુજરાતમાં અમારી પાર્ટી ઉતારવા જઈ રહી છે. ઈસુદાનભાઈની જે તમે વાત કરો છો એ અમારા આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા છે અને ચોક્કસપણે જો શીર્ષ નેતૃત્વ નિર્ણય લેશે તો ઈસુદાનભાઈ પણ લડી શકે. જો તમારે અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે કે કેવડિયા એ વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની પ્રતિમા જોવા જવું હોય, સરદાર સરોવર ડેમ જોવા જવું હોય તો ઘણી બધી વ્યવસ્થા છે. રોડ રસ્તેથી તમે જઈ શકો છો, બસને લઈ શકો છો, એની સાથે સાથે પ્લેન, જી હા એ સી પ્લેન એ પણ લાવવામાં આવ્યું હતું અને એને સીધું ત્યાં આગળ સરદાર સરોવરના ડેમના તળાવની અંદર લેન્ડ કરવાની વાત હતી. થોડા દિવસ ચાલ્યું પણ ખરું, પણ પછી એ સી પ્લેન ક્યાં છે, શું છે, એનો કોઈ અતોપતો નથી. હા, એ એરપોર્ટ હજી પણ અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર બનેલું છે જ્યાંથી દર શનિ રવિ હેલિકોપ્ટર ઉપડે છે, જોયરાઇડ થાય છે, પણ એ સી પ્લેન ક્યાં છે, એ સી પ્લેનનો મુદ્દો આજે વિધાનસભાની અંદર ગુંજ્યો હતો.
અને વાત કરી રહ્યા હતા ચૂંટણીની આમ આદમી પાર્ટીએ જાહેર કરેલા ઉમેદવારની. જો કે ચૈતર વસાવાના નામની જાહેરાત ખુદ અરવિંદ કેજરીવાલ જ્યારે અહીંયા તેમને જેલમાં મળવા માટે આવ્યા હતા ત્યારે કર્યો હતો. ગઈકાલે આપણે જોયું કે ચૈતર વસાવા કેવી રીતે ફિલ્મી સ્ટાઇલની અંદર પ્રચાર કરતા જોવા મળ્યા હતા, ફિલ્મી ડાયલોગ બોલતા પણ જોવા મળ્યા હતા. સ્વાભાવિક રીતે વસાવા વર્સિસ વસાવાનો જંગ કેટલા લાંબા સમયથી ચાલી રહ્યો છે. ચૈતર વસાવા કંઈ બોલે અને મનસુખ વસાવા જવાબ ન આપે, કેવી રીતે બોલે, કેવી રીતે એવું બને? મનસુખ વસાવાએ આજે વળતો જવાબ આપ્યો છે. એમણે કહ્યું છે કે ફિલ્મી ડાયલોગો મારવાવાળા, ફિલ્મી સ્ટાઇલો મારવાવાળા ક્યારેય ચાલ્યા નથી અને ચાલવાના નથી. 2019માં ભરૂચ બેઠક 7મી વખત ભાજપ જ જીતશે. આ વખતે પણ ગયા વખતની જેમ 26 લોકસભા ભારતીય જનતા પાર્ટી જીતવાનું છે. જીતવાનું છે એટલું જ નહીં, 5 લાખના માર્જિનથી આ વખતે જીતવાની તૈયારી છે. ભરૂચ લોકસભા પણ એમાં સમાવેશ થઈ જાય છે. ભરૂચ લોકસભા પણ ગયા વખતની જેમ આ વખતે ભાજપ જ જીતવાનું છે. અશોક ચવ્હાણ મહારાષ્ટ્ર કોંગ્રેસનો મોટો ચહેરો, પૂર્વ મુખ્યમંત્રી, ગઈકાલે રાજીનામું આપી દીધું અને પછી કહ્યું હતું કે હજી નક્કી નથી શું થવાનું છે, પણ ભવિષ્ય બાકી લેવામાં આવ્યું હતું કે કઈ બાજુ જઈ રહ્યા છે, કેમ રાજીનામું આપી દીધું છે, અને બસ એ જ પ્રમાણે થયું. ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે અને હવે કહેવાય રહ્યું છે કે એમની સાથે સાથે એક ઘણું લાંબુ લિસ્ટ છે. એક પછી એક ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. ન માત્ર લોકસભામાં મહારાષ્ટ્રમાં કોંગ્રેસને ફટકો પડશે, પણ એની પહેલા આવી રહેલી રાજ્યસભાની ચૂંટણીમાં પણ મોટો ફટકો પડવા જઈ રહ્યો છે. પ્રતિક છે, પ્રતિક પાસેથી જાણીએ. પ્રતિક, નુપુર, લોકસભાની ચૂંટણી પહેલા મોટી રાજકીય ઉથલપાથલ દેશમાં થઈ રહી છે, ત્યારે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણે ગઈકાલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું અને આજે તેઓ વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે. તેમની ખાનદાની કહીએ કે તેમની કુમારી ભાજપમાં જોડાતી વખતે તેમણે કોઈ પણ પ્રકારની ફરિયાદ નહોતી કરી, કારણ કે કોંગ્રેસ પક્ષે તેમને 2 વખત મુખ્યમંત્રી બનાવ્યા છે. તેમની પાસે ઉદ્યોગ ખાણ ખનિજ વિભાગ પણ રહ્યું છે, ખૂબ સારા નેતા રહ્યા છે, પરંતુ તેમણે કોઈ ફરિયાદ નથી કરી. પરંતુ આ લોકસભાની ચૂંટણી પહેલાનું ટેલર છે. હજુ પણ અનેક આવા નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે. આ સાથે જ જો વાત કરવામાં આવે તો મિલિંદ દેવરા, બાબા સિદ્દીકી સહિતના નેતાઓ પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે. ત્યારે આગામી દિવસોમાં વધુ નેતાઓ પણ કોંગ્રેસમાં જોડાય તેવી પૂરેપૂરી શક્યતા છે. તેમણે ઇન્ટરવ્યૂ આપતા માટે કહ્યું છે કે આ મારા રાજકારણની, રાજનીતિની નવી શરૂઆત છે અને મહારાષ્ટ્રના રચનાત્મક વિકાસ માટે હું કામ કરતો આવ્યો છું અને હવે કરતો રહીશ, તેવું તેમણે તેમના ઇન્ટરવ્યૂમાં કહ્યું છે. શું તમને ખબર છે મારા માથે 65,597 રૂપિયાનું દેવું છે? તમે કહેશો કે નુપુર તારા માથે દેવું, એમાં અમારે શું લેવા દેવા? પણ અલ્યા ભાઈ, આ દેવું તમારા માથે છે. તમારા ઘરમાં જો નાનકડું એકાદ મહિનાનું ટેણિયું હોય એના માથે 65,597 રૂપિયાનું દેવું છે ને. હું નથી કહેતો. વિધાનસભા ગૃહમાં શૈલેષ પરમારે આ આંકડા મૂક્યા છે. એમનું કહેવું છે કે ગુજરાત સરકારનું દેવું દર વર્ષે વધી રહ્યું છે. 2022-23માં દેવું હતું 42,409 કરોડનું દેવું, તેમાં વધી ચૂક્યું છે. દરેક ગુજરાતીના માથે 65,597 રૂપિયાનું દેવું છે. આગામી વર્ષમાં 45,000 કરોડ દેવું વધવા જઈ રહ્યું છે. રાજ્ય સરકાર રોજનું 212 કરોડનું દેવું કરવા જઈ રહી છે. આ ચર્ચા, આ આંકડા જે મૂકવામાં આવ્યા છે, દેવાની ચૂકવણી દરરોજ 80 કરોડ કરવા જઈ રહી છે. આંકડા મૂકવામાં આવ્યા છે. કૃષિ ઉત્પાદન વધવાના દાવા કરવામાં આવે છે, પણ ઘટાડો થયો છે તેવા પણ શૈલેષ પરમારે સરકાર પર પ્રહાર કર્યા છે.